ઓલી મૂકી દો આવી સાદી આને સાવાનો ને જરા આપ ઉપર બેસો તો સારું રહેશે તો પાણી બધાનું દેખાતું નથી કે અમને મોડું જ નથી દેખાતું એમ કંઈ જોવા જેવું નથી જગા કરી દઉં આના મૂકતા સાદી સાદી જગા કરી દઉં Para
સાક્ષી ગોકુલા બહુ તો જુઓ તમને અંદર ઉર્મિલાબેન તમને હૃદયથી ને બહુ જ ભગવત સ્મરણ. આટલી એજમાં તમે આ વાજિંત્ર વગાડવું, શીખવાડવું, ગૌડાવવું અને જે તમારામાં સ્ફૂર્તિ જોઉં છું ને, તો વલ્લભને જ વિનંતી કરું 100 વર્ષના કરે ને તમે આ બધું કરતા જ રહ્યો. વલ્લભ 100 વર્ષના કરે તો પછી ઈલાબેનની આપણે આમની સાચી કે આપણ કહ્યું છે ને તમે બોલો બોલો બોલો. મારે એ કહેવું છે, આજે આપણે ભેગા થયા છે, પણ નિમિત્ત કોણ બન્યું છે? મામા. આ શૈલેષભાઈના મામા એટલે અમારાય મામા. કારણ કે અમારા મામા ભૂતલ પર નથી બિરાજતા. ઘણીવાર ફીલ થતું હતું કે બધા એમ કે ક્યાં જઈએ છીએ, તો કે મામા મા બાપ નથી ને તો મામાના ઘરે જઈએ છીએ. મામા તમે એક જ માં બોલો, મામામાં 2 વાર માં આવે. અને આજે આપણે બધા નસીબદાર છીએ કે આટલી ઉંમરે એમને આ મનોરથ કરવાનું મન થાય છે. મનોકામના બધાય કરે, મારે ગાડી હોય ને બંગલા હોય ને વહાડી હોય ને આ મનોકામના પૂરી થશે ને ભેગી નહીં આવે. પણ આપણે મનોરથ કરશું અને પૂર્ણ થશે. અત્યારે ગોલોકમાં ઠાકોરજી પણ રાજી હશે કે મામાનો જન્મ દિવસ છે આજે. એમના ભાઈ એટલું સરસ મુસ્કાય છે, એને આનંદ એ વાતનો છે કે મારો ભાઈ 100 વર્ષનો થાય તો અમે આવા જ મનોરથ કરીએ. ખોટી વાત છે ભાઈ મારી? અને આ દીકરીઓ ચારે, આજે અમેરિકાવાળી દીકરીને મેં જોઈ નથી, પણ વાત કરીને તો મને ખબર પડી કે આમાં પહેલો નંબર કોને આપવો. સોનલબેન, રૂપલબેન, સપનાબેન, મીતાબેનનું નામ નથી દેવું. એનો જે પ્રેમ છે ને મીતાબેનનો, મારે બધાને સાથે લઈને કરવું છે. સગાવાલામાં આવો પ્રેમ ઓછો હોય, હું કરું અને બધા મને ગણે. હું એમની સાથે આજે 24 કલાકથી છું. ફોનમાં વાત કરતા હોય કે મામા સાથે કરતા હોય, અહીંયા વ્યવસ્થામાં હોય કે કોઈને બહાનું દેવાનું હોય, એમની જે સરળતા છે અને બીજાને યશ દેવા માટેની જે અંદરની તમન્ના છે, એ જોઈને મને એમ થાય કે મામાને 4 દીકરી નથી પણ 4 દીકરાય નથી. 4 એવા કુમાર ભગવાને આપ્યા છે કે દીકરો નથી એનો કોઈ અફસોસ નથી. અને એ જમાઈને જોયા. અમારા તુષારભાઈ સવારે એના ઘરે અમે જમવા ગયા. આમ બધું હતું ને તો એને મજા આવતી હતી. 2 વાર અમને કીધું અહીંયા આવો ને. આ પ્રેમ છે. એમના એક જમાઈ તો આઈએસ છે, મોરબીમાં કલેક્ટર છે, પણ એમની દીનતા જોઈને એવું થાય કે ભગવાન બધાને આવા જમાઈ આપજો. સપનાબેન અમેરિકા છે, એના વરેવા. અને અહીંયા મારા, તમારું નામ નહીં દઉં, જો એ હસે છે ને એના વર તો રાતના 10 વાગે એમ કે સેન્ડવિચ ભાવે તો લઈ આવો. મારે કહેવાનો આશય છે મારા વાલા કે સગા તો ઉપરથી ના આવે છે. વાલા, તમે બધા મારા વાલા છો. હું તમને બધાને ફેસથી જોઉં છું, પણ સગા આવા તો જ મળે જો પૂર્વજન્મમાં સારા કાર્ય કર્યા હોય તો જ. તો બસ આપણે મામાના જન્મ દિવસે એ જ વિનંતી કરીએ વલ્લભના ચરણારવિંદમાં. સતમ જીવ શરદ, 100 શરદ જુઓ, કારણ કે આજે શરદ ઋતુ છે ને.
શરદ પૂનમ છે ને, તો મામા અત્યારે જેટલા થયા હોય મારે જાહેર નથી કરવું, પણ આવી દરેક પૂનમે એમનો જન્મદિવસ ઉજવાય નહીં, માણીએ. હું પાછી કઈ ઓછી નથી, મને બોલાવે. જો મજા બહુ આવે, 3 સ્ટાર હોટલમાં જાઓ તો મજા આવે, બહાર જમવા જાઓ તો મજા આવે, લગ્ન હોય તો મજા આવે. મારા વાલા આનંદ તો કોક જગ્યાએ જ આવે જ્યાં પરમાનંદ હોય. અને આજે આ બધાના મુખડા ઉપર આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે વૈષ્ણવ મને ગમતું. રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે વૈષ્ણવ અમને ગમતું. એક આપણે ગમતા ઠાકોરજીને, બીજા આપણે ગમતા વૈષ્ણવ. એક આપણે ગમતા ઠાકોરજીને, બીજા ગમતા વૈષ્ણવ. વૈષ્ણવની દિલતા આપણે ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે વૈષ્ણવ અમને ગમતું. આપણું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે વૈષ્ણવ અમને. સગા એટલે લોહીના સંબંધો, અને વાલા એટલે કૃષ્ણના સગા બધા એ વાલા. અહીંયા જેટલા આવ્યા છે ને એ બધાય કૃષ્ણના સગા છો કે નહીં? કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? હું બહુ રાજી થઈ, પણ જેને હાથ ઊંચો નથી કર્યો ને મને ન ગયું. પણ મને આનંદ એ વાતનો છે કે ખોટું નથી બોલ્યા, પણ એમને મનમાં એમ થયું કાશ આપણે હાથ ઊંચો કર્યો હોત તો સારું હતું, પણ નથી બિરાજ છતાં આવતા વર્ષે કદાચ જીવતી રાખે અને પાછું અહીંયા મનોરથ કરવા આવું ત્યારે હું ઈચ્છું કે બધાના હાથ આમ હોય. ઠાકોરજીની સેવામાં જરાય મૂંઝાવાની જરૂર નથી. લગ્ન કરીએ ને તો પહેલા જ જમાનામાં, અત્યારની વાત જ નથી કરતી, છોકરીની 15 દી તો ઊંઘ ન આવે. કેવા સાસરીવાળા હશે, મને આવડશે કે નહીં આવડે, હું સમાઈશ કે નહીં સમાય. પણ 15-20 દી 2-3 વર્ષ જાય ને પછી એવી સમાઈ જાય કે માનો ફોન આવે, બેટા અઠવાડિયું આંટો મારવા, મમ્મી હમણાં મને ટાઈમ નથી. તો ઠાકોરજીની સેવામાં પણ શરૂઆતમાં તમને બીક લાગશે, ભાર લાગશે. આવડશે કે નહીં આવડે, અપરાધ પડશે. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં એકલો કૃષ્ણ જેવો છે જે કોઈના દોષ સામો જોતો. હમણાં ગાયું વડુને વગવું તો એ કૃષ્ણ વલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલા. એને છે ને આપણે એમ કહીએ ઘણી વાર, આટલી સેવા કરું, સત્સંગ કરું તો મારે હારે જ આવું થાય છે. કહીએ કે ન કહીએ મારવાલા? હા ના તો કયો તો મને ખબર પડે સોઈ નથી ગયા એમ. ઠાકોરજી કોઈ દી ખોટું લગાડ્યું એ આપણને જતાવે છે કે પૂર્વના સંચિત કર્મો એવા કરીને તમે આવ્યા કે મારે ના છૂટકે. આપણો અને સામેવાળાના છોકરો બે ઝઘડે ને 10-10 વર્ષના,
આપણા છોકરાનો વાંક ન હોય તો એ મારીએ કોને મારવાલા? આપણાને મારીએ ને. ઠાકોરજી કે તમે મારા છો ને એટલે આવું કરું છું. મારા ને મરાય, પારકા તો મારવા જાય તો આવડી ચોપડાવી દે. ઠાકોરજી કે તમે બધા મારા છો. ચલ સખી સો તન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન પઈએ. આપણે બધા એક ધણીવાળા છીએ. તમારા ને મારો ધણી કોણ છે કે બીજો કોઈ? આ બધા અહીંયા આવ્યા એનું કારણ ઈલાબેન નથી, પણ આપણા બધાનો પ્રેમી ને પતિ એક જ છે. એટલે તમને ગુણાનું વાત સાંભળવા ગમે અને મને બોલવા ગમે છે. આમાં મારામાં કોઈ વિશિષ્ટતા નથી, તમારામાં વિશિષ્ટતા છે કે હું જેવું બોલું છું એવું સાંભળી લો છું. સાંભળો છો ને? હવે બધાની એક ફરિયાદ છે કે અહીંયા મારું મોઢું નથી દેખાતું, પણ મારા વાલા નથી જોવા જેવું. એટલે આ ખુરશી ઉપર મૂકી દઈએ.
મને આમ તમને બધાને જોઈને આનંદ એટલે આવે છે કે મુંબઈની આવી ત્રાસવાળી જિંદગીમાંથી સીધા રાસમાં આવી ગયા. કારણ અહીંયા રોટલો મળે છે પણ ઓટલો મળતો એટલે તમને બધાને જોયા ત્યારે એમ થયું કે તમને કૃષ્ણ કેટલો વાલો છે, કૃષ્ણને તમે કેટલો પ્રેમ કરો છો. જો એક તો આજે ચાલુ દિવસ રવિવાર હોય તો માની લઈએ, મારે જે બોલાવવાની એટલે બાકી છે કે આજે 11 નથી, પૂનમ છે, એટલે સમજીને બોલો વલ્લભા. બહુ મજા આવી, બીજી વાર ન કેવું પડ્યું. ગિરિરાજ શ્યામ